મધ્ય પૂર્વના યુદ્ધના મેદાનોમાંથી એક એવા સમાચાર સામે આવ્યા જેમણે આખી દુનિયાના સૈન્ય વર્તુળો અને રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવી દીધો છે. અત્યાર સુધી પોતાના સૈન્ય શક્તિ દમ પર ઈરાનને ધમધમાવતા અમેરિકાએ એક મોટો અને શરમજનક ઝટકો તેમને લાગ્યો હોય તેવું કહી શકાય. શુક્રવારે ઈરાને અમેરિકાનું અત્યાધુનિક F-15E જે સ્ટ્રાઇક ઈગલ ફ્લાઇટર જેટ પોતાના વિસ્તારમાં જ તેમણે તોડી પાડ્યું છે. આ ઘટનાએ ડોનાલ્ડ ટ્રમ્પને તે દાવાઓને હવામાં ઉડાવી દીધા છે જેમાં તેઓ અમેરિકાના અજેય હોવાની વાતો કરી રહ્યા હતા. અહેવાલો મુજબ આ શક્તિશાળી વિમાન ઈરાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ઓપરેશન કરી રહ્યું હતું ત્યારે ઈરાની એર ડિફેન્સ સિસ્ટમે તેમને સચોટ નિશાન બનાવીને નીચે પાડી દીધું હતું. આ વિમાનમાં 2 ક્રૂ મેમ્બર્સ સવાર હતા અને જેમાં એક પાયલોટ અને એક વેપન સિસ્ટમ ઓફિસરનો સમાવેશ થાય છે. બંનેએ વિમાન ક્રેશ થયા પહેલા સુરક્ષિત રીતે ઇન્જેક્ટ કર્યું હતું પરંતુ ત્યારબાદ સ્થિતિ ગંભીર બની ગઈ હતી. અમેરિકાએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી અને C-130 ટ્રાન્સપોર્ટ પ્લેન તેમજ હેલિકોપ્ટરોને ઘટના સ્થળે મોકલ્યા હતા પરંતુ આ બચાવ કામગીરી દરમિયાન ઈરાને અમેરિકાના એક હેલિકોપ્ટર પર પણ હુમલો કર્યો હતો જેમના કારણે અમેરિકાએ પીછેહટ કરવી પડી હતી. હેલિકોપ્ટરોને ઇમરજન્સીમાં સરહદ પાર ઈરાનના ઉતરવું પડ્યું હતું. શુક્રવારે બપોરે સુધીમાં જોઈએ તો સમાચાર આવ્યા હતા તે મુજબ આપણે જોઈએ તો એક પાયલોટને બચાવી લેવામાં સફળતા મળી છે પરંતુ બીજો પાયલોટ હજુ પણ ગુમ છે અને તેનો કોઈ પતો અત્યારે લાગી નથી રહ્યો. જો કે પાયલોટ પાસે આધુનિક રેડિયો અને લોકેશન ટ્રેકર હોય છે છતાં ઈરાનના જે અભેદ કિલ્લા સમાન વિસ્તારમાં તેને શોધવો ગજબ મુશ્કેલ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ પર્શિયન ગલ્ફમાં અમેરિકાનું વધુ એક વિમાન A-10 જે વોરથોર્ગ ક્રેશ થયું હતું. ઈરાને આ હુમલાની ગર્વ સાથે જવાબદારી સ્વીકારી છે અને જાહેરાત કરી છે કે આ અમેરિકાના હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ છે. સૌથી ચોંકાવનારી વાત તો મિત્રો એ છે કે ઈરાન સરકારે હવે તે ગુમ થયેલા અમેરિકન પાયલોટને પકડવા માટે અથવા તેના વિશે માહિતી આપનાર માટે મોટા ઇનામોની પણ જાહેરાત કરી છે. આનાથી અમેરિકાની ચિંતા થોડી વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે તે પાયલોટનો જીવ જોખમમાં છે. F-15E જેટ જે 1986 થી અમેરિકન વાયુસેનાનું ગૌરવ રહ્યું છે તે કલાકે 1875 માઇલની ઝડપે ઉડી શકે છે અને 20,000 પાઉન્ડ જેટલા હથિયારો લઈ જવાની પણ ક્ષમતા ધરાવે છે. આવા શક્તિશાળી વિમાનનું પડવું એ માત્ર યુદ્ધની હાર નથી પણ અમેરિકા માટે એક મોટું અપમાન પણ છે. આ ઘટના 2005ના જોઈએ તો અફઘાનિસ્તાન યુદ્ધ તે કાળી યાદોને તાજી કરે છે જ્યારે બચાવ કામગીરી દરમિયાન અમેરિકાએ તેના ઘણા જવાનો ગુમાવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2 દિવસ પહેલા જ ઈરાનને પથ્થરમાં ફેંકાવી દેવાની ધમકી પણ આપી હતી પણ ઈરાને આ વિમાન તોડી પાડીને બતાવી દીધું છે કે તેની રક્ષણાત્મક શક્તિ હજુ પણ અકબંધ છે. વ્હાઇટ હાઉસ અને જે પેન્ટાગોન માટે હવે સ્થિતિ વધુ કાબુ બહાર જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે હવાઈ ક્ષેત્રે પર અમેરિકા પોતાનું સર્વોચ્ચ માનતું હતું ત્યાં હવે તેના વિમાનો અસુરક્ષિત સાબિત થઈ રહ્યા છે. આ ઘટનાથી દુનિયાભરમાં સંદેશ ગયો છે કે ટેકનોલોજી ગમે તેટલી આધુનિક હોય પણ ઈરાન જેવા દેશો જે ગેરિલા યુદ્ધ અને મજબૂત સંરક્ષણથી ગમે ત્યારે પાસા પલટી શકે છે. હવે જોવાનું તો એ રહેશે કે શું અમેરિકા આ અપમાનનો બદલો લેવા વધુ આક્રમક બનશે કે પછી પોતાના સૈનિકોને બચાવવા માટે કોઈ નવી વ્યૂહરચના અપનાવશે. અત્યારે તો આખા અમેરિકા તે ગુમ થયેલા પાયલોટની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યું છે અને ઈરાન આ જીતનો જશ્ન મનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય પૂર્વમાં શાંતિની આશા હવે પહેલા કરતા વધુ ધૂંધળી બની ગઈ છે અને આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે તેવું લાગી રહ્યું છે. અપડેટ તમને અમે આપતા રહીશું.